નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોઢવાડિયા। આજે મુદ્દો છે શ્વાનનો। દિવસે ને દિવસે રાજ્યમાં શ્વાનના આતંકની ઘટનાઓ વધી રહી છે। રખડતા શ્વાન હોય, નાના બાળકો પર હુમલા કરતા હોય, આવી ઘટનાઓ સામે આવતી હોય। આ વચ્ચે સુરતની ઘટના સામે આવી। 4 વર્ષના બાળક પર શ્વાનોએ હુમલો કર્યો ને બાળકનું માથું ફાડી ખાધું। આ સમગ્ર ઘટનામાં બાળકની હાલત ખૂબ જ ગંભીર બની હતી। તો આવી જ ઘટનાઓ રાજકોટ, અમદાવાદ, વડોદરા તમામ શહેરોમાંથી આવી રહી છે। એક તરફ શ્વાનનો આતંક વધતા હવે ગુજરાતવાસીઓ અને અમદાવાદવાસીઓ સાથે જ અનેક શહેરના વાસીઓ છે તે ચિંતિત બન્યા છે। સતત શ્વાનની આવી ઘટનાઓ, સુપ્રીમ કોર્ટનો આદેશ, પરંતુ હજુ પણ શ્વાનનો આતંક ઘટતો નથી। તો આ વચ્ચે ગુજરાતની જનતા શ્વાનના આતંકને કઈ રીતે જોઈ રહી છે, તેમના મંતવ્યો શું છે, આજે જાણીશું। સૌપ્રથમ અમદાવાદથી શરૂઆત કરીએ। અમદાવાદની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ। રખડતા શ્વાનનો આતંક છે દિવસે દિવસે વધી રહ્યો છે। સુરત શહેરની જ્યારે વાત કરવામાં આવે તો 4 વર્ષની બાળકી પર જીવન લેવા જે કૂતરાએ હુમલો જે છે તે કર્યો હતો। કહી શકાય કે શ્વાને અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં આવી રીતે હુમલા જે છે તે કર્યા છે। આપણા સાથે કેટલાક લોકો છે, તેમના સાથે સીધી જ વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ તીર્થ વડદોરિયા છે। આપણે સાલ કોલેજની અંદર મારો અભ્યાસ છે। તીર્થભાઈ, ખાસ કરીને જે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં આવી રીતે શ્વાન વારંવાર હુમલો કરી રહ્યા છે અને હમણાં શિયાળામાં પણ આવું થઈ રહ્યું છે, તો તેને લઈને આપનું શું કહેવું છે? બધાને ધ્યાનમાં જશે કે પાલડી વિસ્તારની અંદર થોડા ટાઈમ પહેલાં જ હમણાં શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। તો સામાન્ય લોકો દ્વારા જે એએમસીને કમ્પ્લેનો કરવામાં આવે છે વારંવાર, પણ એએમસીના જે લોકો હોય છે ત્યાં ચેક કરવા માટે આવતા નથી અને જોવા માટે પણ આવતા નથી। જો એ લોકો એ વસ્તુ કરવા માટે આવે અને કૂતરા માટે કોઈ સુવિધા કરે તો સામાન્ય લોકોને જે આ આતંકથી પરેશાની થાય છે એમાં એ લોકોને બહુ બધી રાહત મળી શકે એમ છે। તીર્થભાઈ, ખાસ કરીને જ્યારે શ્વાનની વાત નીકળે તો રસ્તા પર પણ કેટલી વાર શ્વાન રખડતા હોય છે, કેટલાક અકસ્માતોના પણ કિસ્સા સામે આવતા હોય છે, તો તેને લઈને આપનું શું કહેવું છે? શ્વાન જે રીતે રસ્તાઓ પર ક્રોસ કરતા હોય છે રસ્તા, અને ગાડીઓ પણ આવતી હોય છે, બાઇક પણ આવતી હોય છે, અચાનક જ રોડ ઉપર એ લોકો આવી જાય તો ગાડીઓમાં અને બાઇકમાં પણ એવી રીતે અચાનક બ્રેક લાગતી નથી હોતી, જેના લીધે જાન લેવા આમ અકસ્માત બી થઈ જાય છે અને એને શિકાર પણ બનવો પડે છે મોતનો। જી, ચોક્કસપણે કહી શકાય કે જે રીતે આતંક વધી રહ્યો છે। આપણા સાથે બીજા બી ભાઈ છે, તેમના સાથે વાત કરીશું। શું નામ છે આપનું? શ્યામ પટેલ। શ્યામભાઈ, શું કહેશો, જે રીતે વારંવાર આવા તે આતંકો સામે આવી રહ્યા છે અને શ્વાનનો આતંક હમણાં ખૂબ જ વધી ગયો છે, તો આપનું શું કહેવું છે? શ્વાનનો આતંક અત્યારે આપણે જોઈ રહ્યા છીએ। સુરતની અંદર બી આપણે કિસ્સો સામે આવ્યો હતો, પછી આપણે અમદાવાદમાં બી બનેલું છે, વિસ્તારમાં બી બનેલું છે। તો એ પરથી આપણે એએમસીના લોકોને, રહેણાંક વિસ્તારવાળા લોકો ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છે, પણ હાલ તે લોકો કોઈ કામગીરી નહીં કરી રહ્યા। તો એમાં એમને એ લોકોને સ્પષ્ટપણે એવું કામ કરવું જોઈએ જેથી કોઈ બાળકો છે કે કોઈ અન્ય દાદા દાદીઓ જે ભાઈ મોટી ઉંમરના વ્યક્તિઓ છે તો એમને કશું કંઈ થાય નહીં, એના ઉપરથી આપણે ધ્યાન રાખવું જોઈએ કે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ફ્લેટમાં પણ શ્વાન લોકો રાખતા હોય છે, હમણાં ફ્લેટમાં પણ નાની બાળકીને હુમલો કર્યો હતો અમદાવાદની જ્યારે વાત કરીએ તો બોપલ વિસ્તારની, તો તેમને શું કહેશો જે ફ્લેટમાં રાખી રહ્યા છે શ્વાન? તેમને ફ્લેટમાં જે લોકો શ્વાન રાખી રહ્યા છે તેમને પૂર્ણ રીતે શ્વાનને ટ્રેનિંગ અપાવડાવીને તૈયાર રાખવા જોઈએ કે આવું ના થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ અને તેને સાંકળ કે પટ્ટા વડે ફૂલ સિક્યુરિટી સાથે રાખવા જોઈએ, એવી કામગીરી રાખવી જોઈએ। જી, ચોક્કસપણે કહી શકાય કે જે રીતે તમે જોયું કે શ્વાનને જે છે તે ફૂલ સિક્યુરિટી સાથે રાખવા જોઈએ। આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ છે પ્રતિક ચૌધરી। પ્રતિકભાઈ, શું કહેશો, જે રીતે આતંક વધી રહ્યો છે અને ફ્લેટોમાં આવા બનાવ બનતા હોય છે, અકસ્માતના પણ કિસ્સા સામે આવતા હોય છે, તો આપનું શું કહેવું છે? અત્યારે આપણે હમણાં નજીકમાં જ જે સુરતનો કિસ્સો સાંભળ્યો છે, અહીંયા બોપલ અને પાલડીમાં બી આગળના જે કિસ્સાઓ થઈ ચૂક્યા છે, એ રીતે જે સામાન્ય વ્યક્તિઓ છે, જે અહીંયાના અમદાવાદના રહેવાસી હોય કે પછી સુરતના હોય, એ બધા લોકો જ્યાં તેમની એએમસી કે જે ત્યાંનું સ્થાયિત્વ જે ધરાવતા હોય છે ત્યાં આગળ જઈને પોતાની રજૂઆત કરતા હોય છે, પણ ત્યાંથી આગળના લોકો એની રજૂઆતના પગલાં નથી લેતા। એ રીતે અત્યારે એના માટે અત્યારે એના કિસ્સાઓ વધતા જાય છે। જી, ચોક્કસપણે કહી શકાય કે આતંક કહી શકાય કે શ્વાનનો વધી રહ્યો છે અને તેમના કિસ્સાઓ જે છે તે પણ વધી રહ્યા છે। હવે લોકોએ તેમને બચવા માટે હવે સતત કાર્યવાહી જે છે તે કરવી જોઈએ એએમસી દ્વારા। કેમેરામેન કેતન શ્રી માળી સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો હવે આ જ મુદ્દા પર રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ।
રાજ્યભરમાંથી ડોગ બાઇટના કેસીસ સતત વધી રહ્યા છે. અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય કે પછી વડોદરા હોય કે પછી અન્ય ગ્રામ્ય વિસ્તાર હોય છે, આ તમામ વિસ્તારોમાંથી ડોગ બાઇટના કેસ હાલ અત્યારે સતત વધી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એગ્રેસિવ નેચરના કારણે આ જે ડોગ બાઇટના કેસ વધી રહ્યા છે. આપણી સાથે ડૉક્ટર છે, વેટરનરી ડૉક્ટર, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો? રાજ્યભરમાંથી અત્યારે હાલ કેસ સતત વધી રહ્યા છે, શા કારણે આટલા બધા કેસ? નામ આપો. નમસ્કાર, મારું નામ ડૉક્ટર દીપ સજિત્રા છે અને હું એક વેટનરી ડૉક્ટર છું. આપણે સૌ જાણીએ છીએ કે દિન પ્રતિદિન આપણે ન્યૂઝમાં ને અહેવાલોમાં જોતા હોઈએ છીએ કે ડોગ બાઇટના કેસ છે એ ખૂબ જ વધી રહ્યા છે. ખાસ કરીને આ પ્રકારના કેસ છે શહેરોમાં વધારે જોવા મળતા હોય છે, જેમાં ખાસ કરીને આપણે કારણો જોઈએ તો જે શ્વાન છે, જે શેરીના શ્વાન છે, એમના પર અવારનવાર હુમલો થતો હોય છે. ઘણીવાર વાહન વડે એમને ટક્કર લાગતી હોય છે કે કોઈ અન્ય લોકો છે એને લાકડી વડે કે પથરાથી મારતા હોય છે, જેના કારણે શ્વાનનો ખાસ કરીને સ્વભાવ છે એ માણસો પ્રત્યે એકદમ ચીડિયો બની જતો હોય છે અને આવા શ્વાન એકાએક એગ્રેસિવ બની જતા હોય છે. વારંવાર થયેલા એમના પર આ પ્રકારના ટોર્ચરના લીધે ઘણી વખતે અમુક શ્વાન ખૂબ જ એગ્રેસિવ બની જતા હોય છે અને એક નહીં પણ અનેક લોકોને બટકા ભરી લેતા હોય છે. એ પ્રકારના આપણે ઘણી વખતે કિસ્સાઓ જોવા મળતા હોય છે. તમે શું કહેશો? શું નામ? અને ખાસ તો આવા કેસીસ તમારે અહીં પણ આવતા હોય છે એનિમલ હેલ્પલાઇનમાં, શું કહેશો? કેટલા કેસીસ આવતા હોય છે ડેલીના? મારું નામ હર્ષ બામરોલિયા છે. આપણે મોસ્ટ ઓફ વધારે પડતા ડોગ બાઇટના ને એ રીતના કેસ જોવા મળતા હોય છે હમણાં. તમે શું કહેશો? ખાસ તો જે કેસ સતત વધી રહ્યા છે, ઘણી જગ્યાએથી કે તમને ફોન પણ આવતા હશે કે આવી રીતના ડોગ બાઇટના કેસ છે, તો કઈ પ્રકારની પરેજી રાખવી જોઈએ લોકોએ? ખાસ કરીને જે છે એ ડોગ બાઇટના કેસમાં માણસોને ધ્યાન એ રાખવું જોઈએ કે પોતાના જે નાના બાળકો છે એમને ખાસ કરીને અજાણ્યા શ્વાન હોય તો એની આજુબાજુમાં ના જવા દઈએ. આપણે જે શ્વાનને ઓળખતા નથી, આપણે જાણતા નથી કે આની પ્રકૃતિ કેવી છે, એમની નજીક જઈ એમને કોઈ પંપાડવાની કે અચાનકથી એમને ખાવાનું આપવાની નજીકથી કોશિશ ના કરીએ. ઘણી વખતે શ્વાન એની ગભરામણના લીધે માણસોને બટકું ભરી લેતો હોય છે. એ પ્રકારના કિસ્સા ઘણી વખતે જોવા મળે છે. શું કહેશો? અત્યારે કેવા કેસીસ આવતા હોય છે અને તમે પણ એનિમલ હેલ્પલાઇન સાથે જોડાયેલા છો, શું કહેશો? મારું નામ રાઠોડ હિમાંશુ છે અને હું એનિમલ હેલ્પલાઇનમાં કામ કરું છું. અત્યારે મોસ્ટ ઓફ ડોગ બાઇટના કેસ આવે છે. એમાં એવું હોય છે કે માણસો દ્વારા ડોગને ટોર્ચર કરવામાં આવતું હોય છે શેરીમાં કે ગમે ત્યારે. એના કારણે ડોગ એગ્રેસિવ થાય છે અને માણસોને બાઇટ કરે છે. આપણે કોઈ શ્વાન બટકું ભરે છે તો તરત જ આપણે આપણા હાથને રનિંગ ટેપ વોટર છે એનાથી લગભગ 10 થી 15 મિનિટ સુધી કન્ટિન્યુઅસ આપણા હાથને વોશ કરીએ. આપણે સાબુ કે હેન્ડવોશથી કમ્પ્લીટલી હેન્ડને વોશ કરીએ જેથી કરીને આપણે રેબીસ ના ફેલાય. તો આ આપણી સાથે વેટરનરી ડૉક્ટર કે જો જણાવી રહ્યા છે કે જે રીતના કેસ વધી રહ્યા છે તેની સામે લોકોએ પણ ખાસ જાગૃત રહેવાની જરૂર છે જેથી કરીને ડોગ બાઇટના જે કેસીસ છે તે વધુ સામે ન આવે. કેરવસન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દા પર સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. એ પછી સુરત હોય, અમદાવાદ હોય કે અન્ય કોઈ શહેરો હોય. તાજેતરની ઘટના સુરતમાં જ્યારે અત્યારે બની છે કે 4 વર્ષના બાળકને 4 જેટલા શ્વાનોએ ફાંસી નાખ્યો હતો, તેની ઉપર હુમલો કર્યો હતો. માથાના ભાગે તેને ગંભીર ઈજા પહોંચી હતી, શરીરના અન્ય અંગોમાં પણ તેને બચકા ભરવામાં હતા. આ જ રીતની ઘટના અમદાવાદમાં પણ ક્યાંક બનવામાં આવી છે. અમદાવાદમાં પણ આ રીતે શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. એટલે અવારનવાર શ્વાનના આતંકને કારણે ક્યાંક લોકોમાં હવે એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. અસંખ્ય શ્વાનો જે છે રસીકરણ, ખસીકરણ, લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને કરવામાં આવતી કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ એ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. હાલ કેટલાક લોકો સુરત ખાતે આપણી સાથે જ આપણે એ લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. આપ એને કઈ રીતે જુઓ છો? સુરતમાં નાના મોટા માસૂમ બાળક પર હુમલો થયો. ये इस चीज़ के हम लोग खुद भुगतभोगी हैं. एक्चुअली मेरे 2 बच्चे हैं, एक 9 साल का है और एक 4 साल का बच्चा है, और वो बिल्डिंग में से नीचे ही नहीं उतरते हैं इन कुत्तों की वजह से. कुत्ते, हम बीइंग अ जैन, जीव दया हमारा पहला धर्म है. जीव दया का मतलब ये नहीं है कि हम उस चीज़ को अपने ही बच्चों के लिए खतरा पैदा कर लें. सबसे प्रथम बात ये है कि अगर आज आप सोचो, आज अपने भारतीय कल्चर को देखो, किसी भी पेट का, किसी भी जानवर का, हमने हर जानवर के साथ दया करते हुए उसके लिए एक स्थान रखा है.
हम शेर बहुत अच्छा होता था उसको घर में नहीं पाल लेते हैं लोग। आज के ज़माने में मॉडर्नाइजेशन में डॉग मॉम डॉग फादर बन रहे हैं। डॉग मॉम डॉग फादर बनने की ज़रूरत नहीं है। इंडिया 140 करोड़ की आबादी का देश है। यहाँ पे आप डॉग ने प्रकृति ने उनके लिए व्यवस्था की है, वो सर्वभक्षी हैं, वो कुछ भी खा सकते हैं, वो नाली का पानी भी पिएंगे तो उनके लिए वो सही है। आप इंसान के बच्चों को या किसी पेड़ पौधे के साथ ऐसा नहीं कर सकते। आप उस तरीके से जाइए। ये जो हमले हो रहे हैं ये भी सरकार का फेल्यूर है, क्योंकि आज के ज़माने में जब आप एक दिन में नोटबंदी कर सकते हो, एक दिन में लॉकडाउन कर सकते हो, तो आप एक दिन निर्णय लेके इंडिया में सारे स्पेशली कुत्ते, जो कि कुत्ते और गाय 2 जीव ऐसे हैं जो इंसान में इंसान की बस्ती के साथ रहते हैं, और अगर वो साथ में रहते हैं तो उनको उसी की तरह ट्रीट करके उनके लिए वैक्सीनेशन होना चाहिए, दूसरा ट्रेनिंग होनी चाहिए। ये तो सरकार का रहा, और इंसानों की तरफ से कि आप उनके साथ कैसा बिहेव करें। अमानवीय बिहेवियर, गलत बिहेवियर उनके साथ नहीं करें, वो वहाँ तक सही है। लेकिन अगर कुत्ते पागल हैं, बहुत सारे जीव दया वाले लोग, क्या होता है जीव दया मतलब क्या, खाली उसको बचाना है, वो बैठा है, वो देख रहा है, उसका अगर कोई तकलीफ है तो उसको आप समझिए, उसको सरकार तक पहुँचाइए, पास के विभाग तक पहुँचाइए। बच्चों का बचपन अगर कुत्ते आजू बाजू होने की वजह से छीनता है तो आदमी को सोचना पड़ेगा। अगर कोई भी चीज़ ऐसी है जो इंसान की ओर, आपको इंसानियत की ओर तकलीफ देती है तो आपको सोचना पड़ेगा। सेकेंड चीज़ कैसा है मैम कि मेरा ऐसा मानना है कि जैसे भारतीय कल्चर की अगर बात करें तो श्वान को शमशान की सवारी बताया है, उसको बाहर रखा गया है, उसको बस्ती के बाहर नहीं किया है, लेकिन उसको बाहर रखा गया है। उसके बाद अगर मेडिकली आप बात करें, रेबीज़ जो कुत्ते में पाया जाता है, उनके फर जो कि श्वास वाली प्रॉब्लमों में उसमें प्रॉब्लम देते हैं। तीसरी चीज़ क्या है, ये सोशली भी और मानसिकली भी जो एक ह्यूमन कल्चर है उससे दूर ले जा रहे हैं। लोग पपी पालते हैं, अपनी तनाई दूर करते हैं, अपना माइंड सही करते हैं, फिर उसी को अपना बच्चा मान लेते हैं। आप किसी ज़रूरतमंद की, अपने फैमिली पर्सन की, अपने दोस्त की, किसी की भी मदद कर सकते हैं। વાત સાચી છે। દિશાંત, આપ શું માનો છો? અસંખ્ય ઘટનાઓ આવી બની રહી છે, રેડિશનો પણ પ્રોબ્લેમ વચમાં પણ આવ્યો હતો, વ્યક્તિઓ પણ કોઈ વિચિત્ર હરકતો આ રેડિશ થયા બાદ કરતા હતા, પણ હાલ જે આતંક માત્ર સુરત નહીં, અમદાવાદ અનેક જગ્યાઓ પર જોવા મળી રહ્યો છે, અનેક શહેરોમાં જોવા મળી રહ્યો છે, તો એને આપણે કઈ રીતે જોઈએ? આ જે ઘટનાઓ ઘટે છે ને, આ 2 સાઈડની ઘટનાઓ છે। એક તો જે નાના ભૂલકાઓના માતા પિતા છે એમને ધ્યાન આપવું જોઈએ સૌથી પહેલાં તો, અને બીજી વસ્તુ સરકાર પોતાના રીતે પોતે જે પગલાં લેવાના હોય છે લઈ જાય। આખા ભારતની અંદર છેલ્લા 8-10 વર્ષ પહેલાં આવી કોઈ ઘટનાઓ થતી નહીં હતી, કે એનું રીઝન હતું કે જે એટમોસ્ફિયર હતું, જે છોકરાઓના મા બાપ જે રીતે એમના ધ્યાન આપતા હતા એ રીતે હવે આજકાલના પેરેન્ટ્સને તો કેવું થઈ ગયું છે, પેરેન્ટ્સ મોબાઈલમાં બીજી હોય, છોકરો બિચારો ગટરમાં પડી જાય છે, તો એની માટે કંઈ સરકાર થોડીને પાલન કરવાની છે, સરકાર થોડીને એના સ્ટેપ્સ લે। એની સાથે સાથે જે આ ડોગ્સની અંદર, હું પોતે એક પેટ લવર છું, એનિમલ લવર છું, અને હું બહુ બધા જીવ પ્રેમીઓની સાથે કામ કરું છું, પણ આ જે ડોગ્સની અંદર આ એક છે ને બેક્ટેરિયા યા ડિઝીઝ પેદા થવામાં આવ્યું છે કે જે છે ને હ્યુમેનિઝમને હ્યુમેન્સને એટલે જે આપણા માણસોને જોઈને છે ને એક ટાઈપનો એમને છે ને માઇન્ડમાં એક અટ્રેક્ટિવનેસ થઈ જાય છે, એના કારણે એ છે ને બાઇટિંગ થાય છે। એ સૌથી પહેલાં નાના બચ્ચાઓને એટલા કાઢે છે કે એની માટે એક ટાઈપ ઓફ અટ્રેક્શન છે, જેનાથી એ તરત એનું માંસ જે બહાર નીકળે છે તે ખાવા માટે જોઈએ છે। પણ એ જે બધી વસ્તુઓ છે સરકાર પોતાની રીતે ગાઈડલાઇન્સ પાલન કરી ના, જેટલા બી સ્ટ્રીટ ડોગ્સ છે જેની માટે જે વેક્સિનેશન પાડેલી છે બહાર, પછી જે ડૉક્ટરો છે, જે પેરામેડિકલ સ્ટાફ છે, એ લોકોને આ તંત્રની સાથે મળીને સંકલન કરીને એક્ટિવનેસ લઈ અને જેટલા સ્ટ્રીટ ડોગ્સ છે એને એ લોકોને પોલિયો જે બી વેક્સિનેશન આપવાની આવે છે, કે હું કોઈ પેરામેડિકલ સ્ટાફ કે ડૉક્ટર ફિલ્ડમાંથી નથી, પણ મને નહીં ખબર કે આ કઈ ઇન્જેક્શન લાગે છે, પણ આ જે બધા વેક્સિનેશન્સ આપવાના હોય જેનાથી સ્ટ્રીટ ડોગ્સ એમણે પોતાની બોડીની અંદર જે ટાઈપ ઓફ કમ્પાઉન્ડ ઊભું થાય છે જેનાથી આ લોકોને ખાઈ નહીં શકે, એની માટે વેક્સિન આપવાની બહુ સતત જરૂરત છે। તો આજે રસીકરણ ને ખસીકરણ જે કરોડો રૂપિયા ફાળવામાં આવ્યા સુરત મહાનગરપાલિકાએ કે ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓએ કે ભારતની તમામ મહાનગરપાલિકાઓને હું બધાને એક જ વિનંતી કરીશ એઝ અ સામાજિક કાર્યકર્તા, હું સરકાર વિરોધ તો નથી બોલતો, પણ એક કહેવા માંગીશ એઝ અ સુરત નાગરિક કે આની ઉપર એક્ટિવનેસ લાવવી બહુ જરૂરી રહેશે। આજે નહીં તો આવતા સમયોમાં લોકોની અંદર રેબિસ આવવામાં આવશે। વાત તદ્દન સાચી છે, કેમ કે અસંખ્ય કિસ્સાઓ રેબિશના પણ સામે આવે છે। ક્યાંક કોઈને કરડી હોય તો મહિને 6 મહિને
ના મુકાયું તો તે ડોગી જેવી હરકતો કરવા લાગે છે. એવા સિવિલમાં અનેક કિસ્સા અમે પોતે પણ જોયા છે. પણ હાલ જે મોલ્લે વ્યક્તિ નહીં હશે ને એટલા વધારે શ્વાન દેખાય. એના અંદર એકચ્યુઅલી મારું મંતવ્ય એવું છે કે જે બી અત્યારે જે તમારા એરિયાની અંદર જેટલા બી ડોગ છે, એકચ્યુઅલી મ્યુનિસિપલની હેલ્થ ડિપાર્ટમેન્ટ જે આ માટે કામ કરતો હોય છે ને, એ લોકો એકચ્યુઅલી પ્રોપર વેમાં મેં જોયું છે. મેં એકચ્યુઅલી આજથી 10 વર્ષ પહેલાં એના માટે એક મુદ્દો ઉપાડેલો હતો જ્યારે નીરવભાઈ એકચ્યુઅલી મેયર હતા ત્યારે. મારા એરિયાની અંદર આ જ ડોગના કારણે એકચ્યુઅલી બહુ બધા પ્રોબ્લેમ્સ ઊભા થયા હતા. બટ વેક્સિનેશનના ટાઈમે જે ટીમ આવે છે ને, એ ટીમ એકચ્યુઅલી ટ્રેન્ડ હોતી નથી. એ લોકો એકચ્યુઅલી ડોગ્સને ગમે એ રીતે એકચ્યુઅલી ઉઠાવીને લઈ જાય છે. પ્લસ વેક્સિનેશન કરીને એકચ્યુઅલી જે એરિયાનો ડોગ હોય ને, એ એરિયામાં જે એને પાછો મૂકી દેવામાં આવે છે તો તકલીફ ના થતી. પણ એકચ્યુઅલી નથી એના માટે એટલા શેલ્ટર હોમ કે નથી એ લોકો પાસે એટલું જે બેસ્તાનમાં આ બધી જે લોકો બનાવ્યું છે, પણ એ પ્રોપર વેમાં એ લોકો પાસે જગ્યા જ નથી કે જેના અંદર એ લોકો એકચ્યુઅલી પાછા શું છે કે એ લોકો વેક્સિનેશનના પ્રોપર વેમાં કામ કરીને પાછું જે તે એરિયામાં જે ડોગને મૂકવાનો હોય છે એ પ્રોપર વેમાં એ લોકો હેલ્થ ડિપાર્ટમેન્ટનું કામ થતું નથી. એના માટે એકચ્યુઅલી જે છે એક જ છે વસ્તુ કે અત્યારે જે છે એના માટે અવેરનેસ લાવવી જરૂરી છે. એક વિનંતી છે કે જે શેલ્ટર હોમ્સ આપણે ડેવલપ કર્યા છે, જેમાં પ્રોપર જે આ શ્વાનો છે એ લોકોને લાવી એ લોકોને ટ્રેનિંગ કરીને વેક્સિનેશન કરી જે તે એરિયાના ડોગ્સ છે એ લોકોને એ જ એરિયામાં મૂકવા જોઈએ. કેમ કે આ જે શ્વાનો હોય છે એમનું એક ફેમિલી હોય છે કે ફેમિલીથી છૂટા પાડવામાં આવે છે, તો એક ડોગના પાછળ બીજા ડોગ બી હેરાન થાય છે. અને સાથે સાથે જે પ્રાઇવેટ ડોગ્સ જે લોકો રાખે છે એ લોકોના બી આજકાલ હુમલાઓ બહુ બધા જોયા છે કે એ લોકો એક એવા જ સ્પીચ લાવે છે કે જેનાથી સામેવાળાના લોકોને બી હેરાન થવું જોઈએ. આ એક જે મહાનગરપાલિકા એક મુહિમ ચલાવવી જોઈએ અને એ મુહિમની અંદર તમામ સ્ટ્રીટ ડોગ્સ હોય કે જે પોતાના પાલતુ શ્વાન્સ હોય એ લોકોને એક રસીકરણ હોવી જોઈએ ને રસીકરણ પ્રોપર વેમાં જવી જોઈએ. કેમ કે આજે સરકારે આજે બેડું લીધેલું હતું 2015થી, એ હજી સુધી કોઈ લોકો એનું એક્ટિવનેસ રીતે પાર્ટ નથી લેતા. એટલે ક્યાંક તંત્ર જ અમલ નહીં કરતું, લોકો જ એની અંદર નથી જોડાતા, તો પછી બાળકોના જીવને જોખમ તો રહેવાનું જ છે. जोखिम होने का ही है. इसमें मेन जो इशू है, जो शेल्टर हाउस बने हैं, जो आगे भाई ने भी बताया कि नगर पालिका अगर इस चीज़ को थोड़ा सा सीरियस ले तो हम इस चीज़ को कर सकते हैं. आप ट्रेनिंग दीजिए, एरिया ट्रेनिंग दीजिए, सोसाइटीज़ को ट्रेनिंग दीजिए. और सेकंड चीज़ कैसा है, अब जैसे ये लेके जाते हैं, वैक्सीनेशन करते हैं या तो उस एरिया में रखते हैं या मिसमैच करते हैं. अगर आप इनको ले जा रहे हैं तो इनका कुछ मेंटल ट्रेनिंग होना चाहिए या एक एटलीस्ट वैसा होना चाहिए. जो डॉगीज़ होते हैं फिर वो फ्रस्ट्रेटेड होते हैं, इनका नसबंदी करके इधर डाल दिया जाता है. तो इसका एक प्रोसेस, प्रॉपर ज्ञान और प्रॉपर स्पीसीज़ की पहचान होनी चाहिए. और अगर कोई घातक है, भयंकर है, तो उन्हें हर चीज़ को एक नियम से नहीं लेना चाहिए. कोई डॉग अगर मेंटली प्रॉब्लम में है तो उन्हें आगे ले जाना चाहिए, उनको अलग निवारण करना चाहिए. हर जीव के ऊपर दया होनी चाहिए. लेकिन हमारे बच्चे, हमारे बालक बालिका, वो भी जीव है और वो किसी के वाले हैं, किसी के प्यारे हैं और वो इतने सक्षम नहीं कि वो कुत्ते से लड़ सके. तो अगर आज वो डॉगी अगर कोई भी ऐसा बिहेवियर कर रहे हैं तो नगर पालिका को समझना होगा, इसके प्रति अभियान चलाना होगा, इसके प्रति जागरूक करना पड़ेगा. आपकी SMC ऐप है, मैंने उसको यूज़ किया है, मैंने डॉगी को लेकर भिजवाया भी है, लेने आए हैं, लेकिन उसका वो समाधान नहीं हुआ जो मैं सोचता था. એટલે ક્યાંક લોકો જે સુરક્ષા વ્યવસ્થા ઈચ્છી રહ્યા છે, જે આ બાળકોને લઈને એક ચિંતા લોકોમાં જોવા મળી રહી છે, શ્વાનના આતંકને લઈને, બચકા ભરવાને લઈને તેમના કરડવાના કિસ્સાઓ જે દિવસે ને દિવસે વધી રહ્યા છે, સિવિલમાં અસંખ્ય કેસો આવી રહ્યા છે. આ તમામને લઈને સુરત ખાતે તંત્રની ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે. વ્યવહારિક છે કે મહાનગરપાલિકા દ્વારા રસીકરણ ખસીકરણ કરવામાં આવે છે એવો દાવો છે, પણ આ રસીકરણ ને ખસીકરણથી ખરેખર કોઈ ફાયદો થાય છે કે કેમ, કે પછી આ જ રીતે માત્ર કાગળની ઉપર આ કામગીરી રહી જાય છે. અનેક સવાલો ઉઠી રહ્યા છે શ્વાનના આતંક વધવાને કારણે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દા પર વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજ્યમાં રખડતા શ્વાનોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ હોય, વડોદરા હોય કે સુરત હોય, રખડતા શ્વાનોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. સુરત ખાતે એક ઘટના બની છે કે જેમાં સુરતમાં ચાર શ્વાનોએ 4 વર્ષના બાળક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. બચકા ભરીને તેનું માથું ફાડી નાખ્યું છે. શરીરના
થી લઈને પગના ભાગે ઈજા પહોંચી છે. 50થી વધુ ઈજાઓ તે બાળકને થઈ છે, તે બાળકની હાલત ખૂબ જ નાજુક બતાવવામાં આવે છે. વડોદરા ખાતેની વાત કરીએ તો વડોદરામાં પણ અગાઉ આવા કિસ્સા બની ચૂક્યા છે, પણ અત્યારે તેઓ કિસ્સા આવા જોવા નથી મળ્યા. અમદાવાદમાં પણ રખડતા શ્વાનોનો આતંક છે યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં 10 જેટલા લોકોને જે શ્વાનોના કરડવાના ઘટનાઓ સામે આવી છે. શહેરની પાલડી વિસ્તાર છે, હીરાબાગ ક્રોસિંગ નજીક તથા શારદા મંદિર રોડ ઉપર આ શ્વાનોના 5થી વધુ લોકોને કરડવાની ઘટનાઓ અમદાવાદ ખાતે જોવા મળી રહી છે. આપણી સાથે શ્વાન પ્રેમી છે, આ જ મુદ્દાને લઈને તેમનું મંતવ્ય જાણીશું અને જાણીશું કે જે પ્રમાણે સુરતમાં જે ઘટના બની છે તે અંગેનું આપણું મંતવ્ય શું છે. સર, ખરેખર બહુ જ દુઃખની વાત છે કે પેલા નાના છોકરા જોડે આવું થયું છે. કંઈ ને કંઈ પેરેન્ટ્સની પણ ગલતી છે કે બચ્ચાને કંઈક છોડ્યું હશે અને ધ્યાન નહીં આપ્યું હોય. એક નિગ્લિજન્સી વાળો કેસ થઈ એવું છે. પણ ખરેખર જે બી બન્યું છે અમને બહુ જ દુઃખ છે કે આવું ના થવું જોઈએ. અને બીજી એક વસ્તુ કહીએ કે કૂતરાઓના આવા બિહેવિયર પર પાછળ અમારો જ પોતાને માણસોનો જ હાથ હોય છે. કંઈ ને કંઈ નફરતી વાતાવરણમાં રહીએ તો આપણે પણ નફરત ફેલાવતા થઈ જતા હોઈએ છીએ. એટલે જ્યાં કૂતરાઓ રહેતા હોય ત્યાં પણ તમે એની જોડે નફરતથી જ વાત કરશો તો એ પણ એની પ્રતિક્રિયા આવું છે કે આપણી પાસે બોલવાની વાચા છે, હાથ પગ ઉઠાઈને મારવાની વાચા છે, તો એની પાસે બાઇટ કરવાની, ભસવાની છે. એટલે એનું પ્રતિક્રિયા એ પ્રમાણે હશે. એટલે જે બચકા ભરવાની બોલો છો કે દર વખતે બચકા ભરવાનું એ થયું છે, તો સૌથી પહેલા ત્યાંના કોર્પોરેશનને એલર્ટનેસ એવી થવી જોઈએ કે ખસીકરણ પર અને રસીકરણ પર ધ્યાન આપવું જોઈએ. વડોદરા ખાતે આપણે જોવા જઈએ તો વડોદરામાં અગાઉ પણ આવા બનાવ બનતા હતા. હવે થોડું અત્યારે એવા જોવા જઈએ તો આટલા સ્પાનમાં અત્યારે જોવા નથી મળી રહ્યા. શું મુખ્ય કારણ છે? એનું મુખ્ય કારણ છે કે વડોદરા ખરેખર સંસ્કારી નગરી છે. આપણા વડોદરાવાસીઓમાં કંઈ ને કંઈ સંસ્કાર છે કે પહેલી રોટી ગાય કી દૂસરી રોટી કુત્તે કી, એવું હજુ પણ ગાડીને મૂકીએ છીએ. અને ડોગ ફીડર્સ બહુ છે, એનિમલ એક્ટિવિસ્ટ બહુ છે અને બધા પોતાની નૈતિક જવાબદારી સમજે છે. એટલે આજે અમારું પોતાનું ગ્રુપ છે એટલે જુએ છે કે જ્યાં કૂતરાને ખસીકરણ નથી કરી, કોર્પોરેશનની હેલ્પ લઈને અમે ખસીકરણ કરાવી દઈએ છીએ. વેક્સિનેશન નથી થયું તો લાસ્ટ મંથ વીકેરના કોન્ટેક્ટથી પણ અમે ખસીકરણ કરાવ્યું છે. એવું પર્ટિક્યુલર અમે અમારા પોતાના ખર્ચે પણ વેક્સિનેશન કરાવીએ છીએ. રખડતા શ્વાનોના તમે સમર્થનમાં છો? હા, સમર્થનમાં છું સર. એવું નથી કે અમે સામે જે ઇન્સિડન્ટ થયું છે છોકરાને એના અગેન્સ્ટમાં છે. ખરેખર જે ડોગ બાઇટ કરે છે, અગ્રેસિવ થઈ ગયો છે, એના માટે તો ખરેખર એવું છે કે તમે કોર્પોરેશનને જાણ કરો, એ એના શેલ્ટરમાં લઈ જાય, એને ઓબ્ઝર્વેશન કરે, ઓબ્ઝર્વેશનમાંથી ખબર પડે કે અગ્રેસિવ કેમ છે, એનું કંઈક નિદાન થાય. એવું પણ અમે એવું નથી કહેતા કે બધા ડોગના સમર્થનમાં છે. ડોગના સમર્થનમાં સંપૂર્ણપણે નથી તેવી રીતની વાત તે કહી રહ્યા છે. સુરતમાં જે ઘટના બની છે કેવી રીતે જુઓ છો? सबसे पहले जो उस बच्चे के साथ हुआ, हम चाहेंगे कि बच्चा वो जल्द से जल्द स्वस्थ होके वो अपनी फैमिली के साथ जाए. और दूसरी बात ये, अगर वो बच्चे को काटा है, कहीं ना कहीं इंसान की भी थोड़ी प्रॉब्लम है कि इंसान शायद उसको खाना नहीं दे रहा, हमेशा मार ही रहा है या फटकार रहा है. ये चीज भी हमें सिक्के के दो पहलू होते हैं, तो हमें दोनों पहलुओं को चेक करके फिर हमें कुछ करना चाहिए, एक्शन लेना चाहिए. वहाँ की सरकार को ये भी विनती है कि प्लीज सूरत की जो बीएमसी है उनको बोलना चाहिए कि वहाँ के बच्चों का खसीकरण और रसीकरण करे और जल्द से जल्द बच्चों के लिए जो भी है, जो वहाँ की बच्चों के छोटे बच्चों की सेफ्टी है उनको भी ध्यान में रखते हुए जल्द से जल्द उनका खसीकरण रसीकरण दोनों होना चाहिए. और वहाँ के नागरिक का भी फर्ज आता है कि वो जल्द से जल्द वीएमसी में इन्फॉर्म करे, सूरत के कॉर्पोरेशन में इन्फॉर्म करे कि वो खसीकरण करवाए और उनका रसीकरण करवाए. ખસીકરણ કરવાય, રસીકરણ કરવાયની વાત તમે કરી રહ્યા છો. આપણે વડોદરાની એક વાત કરીએ. કેવી રીતે લોકો જાણી શકે કે ભાઈ આ હવે જે ડોગ છે કે શ્વાન છે કે તે આક્રમક થઈ ગયું છે? એને જાણવાના, એનું નિદાન કરવાના કયા કયા પરિબળોના કારણો હોય છે? सर, कई बार होता है कि कुत्ते को खाना नहीं मिल रहा. सर, उसमें कैसा होता है, जैसे फूड डिलीवरी, वो हमें अननोन पर्सन हमारी सोसाइटी में आते हैं तो वो हमें अलर्ट करते हैं कि हमारी सोसाइटी में अननोन पर्सन आया है. तो हमें ऐसा नहीं है, ये हमारे मुफ्त के चौकीदार है. हमें ये बच्चे मुफ्त में सेवा देते हैं, हम कोई उनको पगार नहीं देते या कोई सैलरी नहीं देते हैं. तो ये चीज के लिए वो हमें अलर्ट करते हैं और कुछ भी नहीं. આ વસ્તુ માટે તે એલર્ટ કરે છે, એક એવી વાત કરી છે. શું કહેવા માંગશો જે પ્રમાણે જે ઘટના બનવા પામી છે સુરત ખાતે? એક નાના બાળક સાથે 4 શ્વાનોએ જે કરેલી છે, એમના પર અટેક કરેલો છે, એ જે બાળક છે તેની હાલત થોડી નાજુક બતાવવામાં આવે છે. એ રીતે જોઈએ છે. સર, આ જે ઘટના બની છે એનો ખાલી એક બાજુનું એ કારણ નથી કે કૂતરાઓના લીધે, કંઈક ના કંઈક મા બાપની પણ એક ભૂલ છે કે તમે તમારા છોકરાઓને આમ એકલું મૂકી દીધું છે રમવા. તમને એટલું ખ્યાલ હશે કે લાઈક તમારા સોસાયટીમાં આવા મોટા ડોગ્સ છે, થોડાક અગ્રેસિવ છે, તો લાઈક એ પેરેન્ટ્સની બી એક રિસ્પોન્સિબિલિટી છે કે કંઈક ના કંઈક તમારું છોકરું અગર બહાર છે તો આપણી બી એક જવાબદારી છે કે ધ્યાન રાખવું જોઈએ. અને જ્યારે આ ઘટના બની ત્યારે શું કોઈ છોડાવવા નહોતું આવ્યું?
આટલી જે ગંભીર રીતે એને વાગી ગયું, એટલીસ્ટ ત્યાં કોઈક તો પર્સન હશે ને કે હેલ્પ કરે, બટ એના કારણે કેવું થઈ જાય છે અમુક જગ્યાએ કે લોકો ભાગી જાય છે. આપણે એમને ભગાડવાની જગ્યાએ ઉલટા આપણે પાછળ હટી જઈએ છીએ. એ પણ આપણી ભૂલ છે કે આપણે હેલ્પ કરવા બહુ વહેલું નથી પહોંચી શકતા. બરાબર. એન્ડ ધ સેકન્ડ થિંગ કે ડોગ જ્યારે આવી રીતે અગ્રેસિવ કંઈક ના કંઈક છોકરાઓ અગર સામેથી હેરાન કરતા હોય કે લાકડી મારે, પતરું મારે, તો ડોગના માઇન્ડમાં બી એક વસ્તુ આવી જાય કે આ રમે છે પણ એને શું લાગે છે કે ના મને મારવા આવશે, તો એ એના કારણે પણ ભાગીને જતું રહે છે. અને જ્યારે છોકરાઓ ગભરાઈ જાય છે, ભાગે, તો એમાં ને એમાં ડોગ બાઇટના ચાન્સીસ થઈ જાય છે, કંઈક ના કંઈક બચ્ચાઓને હેરાનગતિ થઈ જાય છે, બધી રીતે આ બધું થાય છે. એટલે તમે માનો છો જે પ્રમાણે કહી રહ્યા છે કે બાળકો જે હોય છે તે સોફ્ટ ટાર્ગેટ એનામાં હોય છે. હા, એટલે છોકરાઓ સોફ્ટ ટાર્ગેટ એટલા માટે હોય છે કેમ કે છોકરાઓને તો એટલું બધું ધ્યાન નથી રહેતું કે ભાઈ આ ડોગ્સ આવી રીતે કરશે, બરાબર, રમવા આવશે, એ એમને ખબર નથી હોતી. બચ્ચાઓને તો કેવું હોય છે કે પેરેન્ટ્સ પહેલાથી આપણને બતાવે કે આ ડોગથી દૂર રહેવાનું, ડોગ આવું કરે છે, ડોગ બેકાર હોય છે, આ નહીં પેલું કરવાનું. ઘણા બધા કેસીસ એવા સુરતમાંથી પણ આવ્યા છે કે લાઈક લોકો ડોગ્સને એટલું મારે છે કે ત્યાં કોઈ સુવિધા નથી હોતી, ને તમારા વડોદરામાં પણ અમે એ લોકો અમને કોન્ટેક્ટ કરે છે. એવી રીતે જ્યારે ક્રુઅલ્ટી છોકરાઓ પર થાય છે બાળકોને, એની માટે પણ અમે ત્યાં હેલ્પ કરવા જઈએ છીએ, બધું કરીએ છીએ. પણ કંઈક ના કંઈક સુરતમાં પણ એનિમલ એક્ટિવિસ્ટ, NGOs ને બધું થોડુંક એક્ટિવ રહેવું પડશે, જેનાથી આ બધી વસ્તુ ઓછી થાય. ઓકે, ખાસ કરીને વાત કરીએ તો 20 વર્ષ અગાઉ આવું કોઈ જ કલ્ચર જોવા નતું મળતું. આ 20 વર્ષ પછી શ્વાન પ્રેમીઓ બધા જાગ્યા છે, શું કારણ? 20 વર્ષ પહેલા છે ને દરેક ઘરમાં એક જોઈન્ટ ફેમિલી ત્યારે પણ હતી, જે અત્યારે ન્યુક્લિયર ફેમિલીમાં કન્વર્ટ થઈ છે. અત્યારે હું, મારું છોકરું અને મારો પતિ. ત્યારે નહોતું. ત્યારે પેરેન્ટ્સ હતા, દાદી દાદા હતા. એટલે આપણા સંસ્કારમાં ત્યાં પણ હતું કે પહેલી રોટલી તો કમ્પલસરી કાઢવી છે, છેલ્લી રોટલી કમ્પલસરી કાઢવી છે. આપણે ફૂડ પર નથી કહેતા કે આ જ ફૂડ ખાવાથી અગ્રેશન આવે છે. જેવું અત્યારે ન્યૂ જનરેશનમાં કહીને પિઝા બર્ગર ખાવાથી પણ ઓબેસિટી અને બીજા બધા રોગ આવે છે. એવું ડોગ ફૂડમાં પણ હોય છે કે એમને બી પ્રિઝર્વેટિવ વાળું ફૂડ આપીએ તો એમાં પણ બિહેવિયરમાં પણ થોડું બહુ તો ઇફેક્ટ કરે જ છે. એવું નથી કહેતું કે 100% કરતા હોય. ચોક્કસ. એટલે જોવા જઈએ તો જે પ્રમાણે રખડતા શ્વાનોનો ત્રાસ છે તેને લઈને વડોદરાના જે શ્વાન પ્રેમીઓ છે તેમને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.